વાઘોડિયા રોડ પર ભૂંડના ત્રાસથી ભાજપના મહિલા કાઉન્સિલરે સભામાં રજૂઆત કરી હતી. રજૂઆત બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું. રખડતી ગાયો અને ગધેડા પકડતું ઢોર પાર્ટી સિકલીગરોને સાથે રાખી ભૂંડ પકડી રહ્યું છે. વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયા ખાતેથી 40થી વધુ ભૂંડ પકડાયા હતા. ભૂંડ પકડતા સમયે તેની ચીટિયારીઓથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ભૂંડની ચીચેરીઓનો સાંભળતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. પકડાયેલા ભૂંડને રાજ્ય બહાર મોકલવામાં આવશે. સિકલીગરોની સાથે રાજ્ય બહાર ભૂંડ છોડવા ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે પણ જશે. કોર્પોરેશનના ઇતિહાસમાં 21 વર્ષ બાદ ફરીથી ભૂંડ પકડવાની કામગીરી શરૂ થઈ છે. આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 15 વિસ્તારમાં હરિયાળી હોટલની પાછળ આવેલ ઉકાજીના વાડિયા ખાતે તેમજ સમર્પણ સોસાયટી પાસે છેલ્લા 1-2 વર્ષથી ભૂંડોના ત્રાસ બાબતે વારંવાર રજૂઆતો કાઉન્સિલરશ્રી તરફથી તેમજ સ્થાનિકો નાગરિકો તરફથી કરવામાં આવતી હતી, જેને ધ્યાને લઈ વડોદરા મહાનગરપાલિકાના અત્રેની કચેરી તરફથી પણ જે તે સિક લીગરને મૌખિક તેમજ લેખિત નોટિસ આપવામાં આવે, વધુમાં તેઓને દંડ પણ કરવામાં આવે. તેમ છતાં પણ સિક લીગર દ્વારા સદર નોટિસનો દરકાર ન કરતા આજ રોજ ઉકાજીના વાડિયા તેમજ સમર્પણ સોસાયટી ખાતેથી અંદાજે 45થી વધુ ભૂંડ પકડવાની કાર્યવાહી કરવામાં આવી છે. અને આ કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા, માર્કેટ શાખા તેમજ ઢોર પાર્ટીની ટીમને સાથે રાખી કામગીરી કરવામાં આવી છે. આ ભૂંડને વડોદરા જિલ્લાની બહાર તેમજ જરૂર જણાયથી ગુજરાત રાજ્યની બહાર પણ મૂકવાની કામગીરી કરવામાં આવશે.